રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ મહાદેવ હર. આજે બુધવાર અને આઠમ છે. આજની રાશિ છે મકર, જે ગઈકાલે સવારે 10:30 વાગે બેસી ગઈ છે સાતમના દિવસે. મકર રાશિ, નામના અક્ષર છે ખ અને જ. આજે બુધવારને આઠમ એટલે પિતૃઓ માટે આઠમ રહેવાની હોય, અને બુધવારે આઠમ બહુ ભાગ્યે જ આવતી હોય છે. માટે આજે ઉપવાસ રાખવો અથવા એકટાણું કરવું અને પિતૃઓને આઠમનું પુણ્ય અર્પણ કરવું. સ્ટીલનો લોટો પાણી ભરી અને દાન કરવું, અથવા ત્રાંબાનો લોટો પાણી ભરીને દાન કરવું. આ દાન બ્રાહ્મણને આપવું, જેથી પિતૃઓ તૃપ્ત થાય અને પિતૃદોષમાંથી મુક્તિ મળે. આ દીકરીઓ હોય કુંવારી, એને ન રહેવો ઉપવાસ કે એકટાણું, તેનાથી ન કરાય, પણ કુંવારા દીકરા હોય તો એ રહી શકે, ઘરની વવારું રહી શકે. આજે પિતૃનો દિવસ છે. પીપળે પાણી પણ રેડી શકાય, તુલસી ક્યારે પાણી રેડી શકાય. અને પિતૃઓને કેવું, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ વિદ્યા ચ બુદ્ધિ ત્વમેવ સર્વં મમ દેવ દેવ. આમ કઈ પિતૃને ખોળો પાથરી, એવી રીતે આમ ખોળો પાથરીને પગે લાગવું. ભૂલચૂકની માફી માગી લેવી કે પિતૃદેવ, અમારી કાંઈ ભૂલચૂક હોય તમે માફ કરજો. વારંવાર માફી માગવી, વારંવાર ખોળો પાથરીને પગે લાગવું. જય શ્રી કૃષ્ણ, જય સિદ્ધનાથ. મારો મોબાઈલ નંબર 98-242-94-054. કોઈને કામ હોય તો માત્ર એકવાર કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ.